કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છો અને આપણે જઈ ગાયને રોટલી દેવા તો દેતા આવી હું બધું ખાઈ ગયા તડકો હારો બધું થઈ ગયો અત્યારમાં તો પવન છે નહીં સવારમાં ઉઠાતો હતો અત્યારે પાછો પવન પડી ગયો હે તો અત્રી પવન નહીં કયો પવન ગયો ઝાકરીએ પવન એવો કેવો હતો તો ફૂલ એવું હતું ને બાકી આપણે તો કાંધું વીણવાનું ખૂટતું છે નહીં ને અત્યારમાં પાછી આવું ગરમી થવા માંડી આપણે કેમ કે સમર્પણને માથે બાંધવાનું પહેરી જ રાખવું પડે કારણ કે આપણે માલનો આખો દી કરવાનું હોય એટલે ડૂસો નાખતા હોય પોતરા કરતા માલ આવે એવા નકામી નહીં એને ધ્યાન પણ થાય ને ગરમી થાય છે અત્યારમાં હમણાં કહીએ વરસાદની આગાહી એ માવઠું થાય આપણે ના થાય તો સારું કારણ કે હવે મોહામમાં ઓલું થઈ જાય તો એવું બધું છે ને હાલો આપણે હીરવાની તૈયારી કરી પછી બીજું કામકાજ કરશું ઘરનું કામ બધું થઈ ગયું છે અને આપણે જો ભીહું પવન ચાલુ કરી દીધું છે ને અત્યારનું વાતાવરણ જો તમે એકદમ હવે વાદળશાહી હે તો સવારનો તડકો જ નથી નીકળ્યો ઠંડો ઠંડો પવન ને આપણે પાણી વારવાનું ને એવું હાલે છે તો મામા પાણી વારે છે અને આને જવાનું થઈ ગયું તો એ ઘરે આવતા રહ્યા છે તો જો એકદમ મસ્ત મોસમ જો એકદમ મસ્ત વાતાવરણ છે તડકો હે નહીં વાદળા જ છે નકરા અત્યારમાં તો હાલ આપણે ભીહું પાઈ લઈ ને આ તો જહાવ પાડ્યો તો થાકવી દઈએ ચાલ આપણે બાંધવાની હે ને હાલો આજના વાગ્યા છે 10 ને આપણે બનાવી ચા તો ચા બનાવી દેતા હોય મામા અને મામીને બેને કામ કરે છે તો અહીંયા દેતા હોય એવું બધું છે તો આપણો ચા થઈ ગયો છે અને આપણે ભરી અને જવા દઈ હાલ આપણે ચા થઈ ગયો ને ચા લઈને જઈએ જો મસ્ત વાતાવરણ છે ત્યાં તડકો પણ નીકળી ગયો જો ધનિયા એકદમ રાઈ પણ મસ્ત થઈ ગઈ છે મામા પણ આવે છે ચા પીવા હાલો 8 વાગ્યા અને બધા ચા પી લીધું હોય ને આપણે હાટે દૂધ કર્યું તો આપણે પહેલાં ફટાફટ દૂધ પી લઈએ પછી ભાણા કરી અને માલને નાખવાનું છે પોદરા કરવાના પવન નીકળ્યો છે તો આપણે ઘઉં પણ સાફ કરવાના છે ખબર નહીં ક્યાંય એટલું કામ થાય ને ક્યાં પુગાય તો બેનર જ આપણા બ્લોગમાં તો તમારે બધાને દૂધ પીવું હોય તો હાલ આવી જાઓ ઓલા કચરા નથી એલસીન દાણા છે હાલ પીવું હોય બધા માલને નાખી દીધું છે ને માલ બધા ખાય છે તડકો પણ જોરદાર પડે છે અને ખબર વરસાદની આગાહીનું કહે છે તો એકદમ ટાટે સાંયે ભીહું બાંધ્યું છે ખાતે તો એટલી ઝડપી ને
આપણે છે ને સેન્ટ્રલના કાલે ઘઉં તો આપણે સાફ કરી નાખ્યા પણ આજ છે ને ચોખા સાફ કરી નાખી કેમ કે વાવલી નાખીને કોઈ ઝીણો મોટો કચરો કે કાંઈ પણ હોય તો વીણી લે અને સાફ તો આપણે કીમે ઉપયોગ લેવો તો લેવા થાય. આમ તો બધે સાફ જ છે હે ને જા તો ઓલા પૌવા મમરાન બનતા હોય ને રીતના હે જોતા હાથમાં મારા થઈ ગયું તળ્યું તેજા ગરમી ફૂલ થાય જોતા આવી તેજા ગરમી હોય તેના માટે શું કરું કમેન્ટમાં જરૂર કહેજો જેને ખબર હોય. ઘરે ને ઘરે આવી તેજા ગરમી થતી હોય એના માટે કામ કરતા હોય એના માટે નહીં. ચાલ આપણે સાફ કરવાનું તો ફટાફટ બધા કરી નાખીએ. આપણે ચોખા સકર નાખ્યા અને દરવા નાખી દીધા કેમ કે આપણે ભીખું લેતા હોય એટલે દરવા નાખી દીધા ને આપણે ક્યાંય નાસ્તા પાણી કરવું ને પછી છે ને બીજું બધું કામ કરશું પાછું મારે નાખવાનો ટાઈમ થઈ જાય તો હાલો આપણે નાસ્તો કરવા થઈ લઈએ. બધા નાસ્તો કરવો હોય તો આવી જજો કેરી ખાવા. આપણે ફટાફટ નાસ્તો કરો ને પછી બીજું કંઈક કામ કરશું. દવા હિંદા કરીને ખાવા ને પછી બધી ભીહું ને એક પાઈ લીધી બધે પી ગઈ પાછી જો પોદરા બધે કર્યા થકવી દી હાવ આખા દીમાં તો આપણે આવું કોથળીએ ભરવા જવા હે ને દી જેવું બતાવું તમને કેટલો હે ને અને આપણે ધાણામાં પાણી હાલે છે આ એક પારી રહ્યું ઓલું તો પી ગયું હે હવે તો પાણી ચાલુ જ રાખવું જોઈએ તો એટલો બધો દી છે. અને જો ધાણા હવે એકદમ જોરદાર થઈ ગયા છે અત્યારે. અને ભીહું હે ને હવે દો હાટું રાયડું દે છે ઉતાવળી થાય છે કેમ કે આ ભીહ તો હમણાં હે ને દેતી નથી હવે એવી કવરાવે ભગવાન ભીહું બગડ્યું એટલે વાત જ ના પૂછો એવા થઈ ગયો હમણાં અજેક્શન મારે દોવી પડે આણે જો ઓલીમાં બેઠી સાંભળીને એવા થઈ ગયો બાકી વરલો બોલે તો જોરદાર હો સાંયો જાય જ નહીં આપણે. અને આ એક તો એવી છે ડુકર ખાધા જ રાખે જેટલું હોય ને એટલું. ચાલો આપણે ફટાફટ જાય કોથળીએ ભરી આવી અને પછી ભીહું દોવાનું ચાલુ કરી નાખી.